માત્રનું જીવન કર્મને અધીન હોય છે। કર્મના મુખ્ય 3 પ્રકાર હોય છે। આપણને કરેલા કર્મોના આધારે જીવનમાં સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે। દરેક કાર્ય કરતા પહેલા એવો વિચાર ઉમેરવો જરૂરી છે। સાંભળીએ પૂજ્ય પરમચિંતન સ્વામીના આ સુંદર પ્રવચન। શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને એક સત્ય સનાતન સિદ્ધાંતનું ઉચ્ચારણ કરતા કહ્યું કે કોઈ જીવ પ્રાણી માત્ર કર્મ કર્યા વગર ક્યારેય રહી શકતો જ નથી। સતત એને કર્મ કરવા જ પડતા હોય છે। આપણે જન્મ્યા ત્યારથી મૃત્યુ સુધી કંઈક ને કંઈક નાની મોટી ક્રિયાઓ આપણા જીવન દરમિયાન કરીએ છીએ, પણ આપણા જે કંઈ પણ કર્મ થતા હોય છે, કર્મ 3 રીતે થતા હોય છે। એમાં એક એવા કર્મ હોય છે કે જે તમોગુણ પ્રધાન કર્મ હોય છે, એટલે કે ક્યારેક આપણાથી ગુસ્સો આવી જાય, આપણને ક્યારેક આળસ આવી જાય, આપણને ક્યારેક નિદ્રા આવતી હોય, ક્યારેક આમ ક્રોધ આવતો હોય, બદલો લેવાનો ભાવ થતો હોય, તો આ બધા તમોગુણ પ્રધાન કર્મ છે। અમુક કર્મ એવા છે કે જે રજોગુણ પ્રધાન હોય, એટલે કે વિષય ભોગવવા સાથે સંકળાયેલા જેટલા કંઈ પણ કર્મો છે બધા રજોગુણ પ્રધાન કર્મ છે। અને ત્રીજા કર્મ એવા છે કે જે સત્વગુણ પ્રધાન કર્મ છે, એટલે જીવનની અંદર સારી ક્રિયા કરતા હોઈએ, જેમ કે સેવા છે, ભક્તિ છે, તપ, વ્રત, આ બધા જે કર્મ આપણા દ્વારા થતા હોય છે સત્વગુણ પ્રધાન કર્મ હોય છે। તો 3 પ્રકારના ગુણને આધારે જીવ પ્રાણી માત્ર પોતે કર્મ કરતા હોય છે, અને એ કર્મના આધારે એમને જીવનમાં સુખ અથવા તો દુઃખની અનુભૂતિ થતી હોય છે। હવે આ બધા જ કર્મનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે આપણને એક વસ્તુ એ પણ દેખાય છે કે દરેક કર્મ જે આપણે કરીએ છીએ એની પાછળ આપણા હેતુ જુદા જુદા હોય છે। જેમ કે ઘણી વખત આપણે ઘરની અંદર કોઈક નોકરી કરતા હોઈએ અથવા સત્સંગમાં કોઈ સેવા કે ભક્તિ કરતા હોઈએ, તો એની પાછળ એનો હેતુ જો આપણે તપાસ કરશું તો ઘણી વાર ક્રિયા કરતા હોઈએ તો આપણે એવું કે આ મારી જવાબદારી છે, એટલે જવાબદારીના ભાગરૂપે આપણે નોકરી કરતા હોઈએ। ઘણી વખત આપણે ક્રિયા કરતા હોઈએ તો એની પાછળ હેતુ એવો હોય છે કે આપણો મોભો સચવાય। ઘણી વાર એવું હોય છે કે આપણને કંઈક પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય એના માટે આપણે દોડતા હોઈએ છીએ, ક્યારેક આપણું કેરિયર બનતું હોય એના માટે આપણે દોડતા હોઈએ છીએ। તો એવી રીતે જગતમાં આપણને કર્મ દેખાય, ને સત્સંગની અંદર આપણે આવીએ તો ઘણી વખત કે બસ રવિવારે ભજન કરીએ છીએ, સભામાં જઈએ છીએ તો મજા આવે છે, એમાં ઘણા બધા ગુજરાતી ભાઈઓ મળે છે એટલે હું જઉં છું, અથવા મારી પાસે જે સ્કિલ છે ત્યાં મંદિરમાં મને એક ચાન્સ મળે છે એનો ઉપયોગ કરવાનો, તો એવી રીતે જતા હોઈએ। અથવા ઘણીવાર કોઈ ક્રિયા કરતા હોય અમથા એની પાછળ કોઈ હેતુ ન હોય, બસ એમાં ટાઈમ છે તો હું ક્રિયા કરું છું। કોઈક વખત આપણે ક્રિયા કરતા હોય તો ક્રિયાની અંદર છે આપણે એમ પરફેક્શનના વિચાર સાથે ક્રિયા કરતા હોય કે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ પડવી જ ન જોઈએ, એવા એક પરફેક્શનના વિચારથી ક્રિયા કરતા હોઈએ। કોઈક વખતે આપણે ક્રિયા કરતા હોય તો આપણે આમ કોકને બતાવી દેવા માટે, આપણું આમ માન સન્માન આમ બહાર આવે એના માટે આપણી ક્રિયા પાછળના કોઈ હેતુ હોય છે। તો આવા લગભગ આપણે જ્યારે તપાસ કરશું તો વ્યવહારિક અને સત્સંગ સંબંધિત દરેક ક્રિયાની પાછળ આવા કોઈક હેતુથી આપણે ક્રિયા કરતા હોઈએ છીએ, પરંતુ આપણને ભગવાનને સંત સમજાવે છે કે આ બધા જ હેતુ અંતે દુઃખ આપનારા બને છે। આ બધી જ હેતુ સંબંધી થયેલી ક્રિયા છે અંતે અશાંતિકૃત બને છે। એટલે આ બધાની અંદર એક અગત્યનો વિચાર ઉમેરવાની જરૂર છે આપણા પ્રત્યેક કર્મમાં। એ વિચાર છે ભગવાન અને સંતને રાજી કરવાનો વિચાર। એને રાજી કરવાના હેતુ સાથે આપણે કોઈ પણ ક્રિયા વ્યવહાર સંબંધી કરીએ કે સત્સંગ સંબંધી કરીએ, પણ એમાં વિચાર એક જ કયો, મારે ભગવાન અને સંતને રાજી કરવા છે। હવે આપણી બધી જ ક્રિયા છે પણ એ ક્રિયામાં એક જ વિચાર ઉમેરાશે તો કેટલો મોટો લાભ થશે। ઘણી વાર ક્રિયા આપણી સારી હોય, ખરાબ ક્રિયા નથી હોતી, સારી ક્રિયા છે પણ છતાં જેમ દૂધ સારું છે, પણ એ સારા દૂધની અંદર પણ જ્યારે 2-3 છાંટા કેસરના પડે છે ત્યારે દૂધનો કલર બદલાઈ જાય છે, દૂધની સુગંધ બદલાઈ જાય છે। તો
વસ્તુ થોડી જ મળી પરંતુ એની અંદર રૂપાંતર આપણને દેખાય છે. એવી જ રીતે આપણા દરેક કર્મ, આપણે નોકરી કરતા હોઈએ, આપણે વ્યવહારનું કામ કરતા હોઈએ, આપણે ભજન કરીએ, પૂજા કરીએ, એકાદશી કરીએ, આ દરેક ક્રિયાની અંદર એક વિચાર જો આપણે હવેથી ઉમેરી દઈશું કે હું આ કરું છું ને એ ભગવાનને રાજી કરવા કરું છું, મારા ગુરુને રાજી કરવા માટે કરું છું, આટલા જ વિચાર છે ને કેસર જેવી અસર કરશે આપણી દરેક ક્રિયા, આપણી હૃદયની ક્રિયા પછીની અનુભૂતિની અંદર એનો રંગ બદલી નાખશે, એની સુગંધ બદલી નાખશે, એનો સ્વાદ બદલી નાખશે. તો આપણને સમજાવે છે કે આપણે કર્મ કરીએ એ ભગવાન અને સંતની પ્રસન્નતા માટે કરીએ. આ એક બહુ જ અદ્ભુત વિચાર, એક માનસિક સાધના આપણને આ સત્સંગની અંદર સમજાવે છે. આપણા સત્સંગનો બહુ જ અગત્યનો શબ્દ છે, વારે વારે બોલાતો, વારે વારે વિચારાતો અને ખૂબ લખાયેલો આ એક શબ્દ છે કે આ વિચારને આપણે દ્રઢ કરીએ. આ વિચાર જો દ્રઢ ન કર્યા વગર ક્રિયા કરો તો કેવું છે કે આપણે બધા જ ક્રિયા કરીએ છીએ પણ એ જશે ક્યાં? ધારો કે તમારે કોકને પોસ્ટકાર્ડ લખવું છે, તમે પોસ્ટકાર્ડની અંદર બધી વાતો લખી અને એડ્રેસ લખ્યા વગર તમે પોસ્ટકાર્ડ છે એ પોસ્ટની અંદર નાખ્યું, એ પોસ્ટકાર્ડ જશે ક્યાં? કોને પોસ્ટકાર્ડ મળશે? એમ આપણે નોકરી કરી અથવા ધંધો કર્યો અથવા ઘરનું કામ કર્યું, રવિ સભા કરી, તપ કર્યું, વ્રત કર્યું, સેવા કરી, પણ પોસ્ટકાર્ડની અંદર આ ક્રિયાની અંદર મારે મારા ભગવાનને ગુરુને રાજી કરવા છે એવું એડ્રેસ ન લખ્યું તો આપણા કર્મો જશે ક્યાં? કર્મ થયા એવું લાગશે પણ એ કર્મ ભક્તિરૂપ નહીં બને. તો આપણને કર્મને ભક્તિરૂપ બનાવવાનો એક વિચાર છે ને, તો ક્રિયા રહેશે. ધારો કે ઘરની અંદર ભોજન આપણે બનાવીએ છીએ, ભોજન છે પણ ભોજનની અંદર જો ભક્તિ ભળે તો પ્રસાદ બની જાય છે. તમે ચાલો છો એને વોકિંગ કહેવાય, પણ જો ભગવાન માટે ચાલવામાં આવે તો પદયાત્રા બની જતી હોય છે. તો એની એ જ ક્રિયા, ઘરમાં તમે કોઈ કામ કરો તો એને કામકાજ કહેવાય, ને મંદિરમાં જે ક્રિયા જો ભક્તિ સાથે કરીએ તો એ સેવા બની જતી હોય છે. એમ આપણા પ્રત્યેક કર્મ છે એને મધ્યના 11મા વચનામૃતની અંદર છે મહારાજે કહ્યું કે દરેક ગૃહસ્થ હરિભક્તોએ છે પોતાનું પ્રત્યેક કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થા કરે ને તો એ કર્મ ભક્તિ બની જાય છે. એટલે કે તમારી નોકરી પણ ભક્તિ બની જાય, તમારી ખેતી પણ ભક્તિ બની જાય, તમારો ધંધો પણ ભક્તિ બની જાય, તમે ઘરમાં કોઈ કામકાજ કરતા હો એ પણ ભક્તિ બની જાય, તમે બાળકોને સાચવો છો એ પણ ભક્તિ બની જાય, અને મંદિરની અંદર તો જે પણ ક્રિયા કરીએ બધી ભક્તિ બની જતી હોય છે. જરૂર છે ફક્ત ભગવાનને રાજી કરવા છે, આ વિચારને ઉમેરવાની. હવે આ વિચારની અંદર એવી એક શક્તિ છે કે આ વિચારને જો આપણે અંદર ઉમેરી દઈએ ને તો એનાથી કેટલો મોટો લાભ છે. આપણે અમથા ક્રિયા કર્યા જ કરતા હોઈએ છીએ, કોઈ પાછળ વિચાર ના હોય, પણ એને જો આપણે ઉમેરી દઈએ તો એની અંદર કેટલી મોટી શક્તિ રહેલી છે કે જો વિચાર સાથે ક્રિયા આપણે શરૂ કરી દેશે તો પહેલી વસ્તુ એ થશે કે મારે ભગવાનને ગુરુને રાજી કરવા છે, તો પહેલી આપણી કર્મની શુદ્ધિ થઈ જશે. આપણી દરેક ક્રિયા છે ક્રિયાની શુદ્ધિ થઈ જશે. હવે તમે એમનામ જમવાનું કઈ બનાવતા હોય અને તમને એવું કહે કે મહંત સ્વામી મહારાજ માટે થાળ બનાવવાનો છે, એ થાળ તમે કેવો બનાવો? એ થાળમાં તમે શાકભાજી વાપરો તો કોઈ દિવસ બગડેલા વાપરો? એમાં અનાજ કોઈ વાપરો તો કોઈ બગડેલું વાપરીએ? કેટલી બધી કાળજી સાથે આપણે રસોઈ બનાવીએ છીએ. કેમ કે આ ભગવાનને થાળ થવાનો છે, ગુરુને થાળ થવાનો છે, તો એની અંદર કેટલી બધી શુદ્ધિ અને જાગૃતિ આવી જાય છે. એમ આપણું કર્મ અત્યારે કેવા છે, ઘણી વાર સડેલા કર્મ હોય છે, બગડેલા કર્મ હોય છે, અને કર્મોથી આપણું જીવન પૂરું થતું હોય છે. પણ કર્મની અંદર મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે આવો એક વિચાર જો નાખી દીધો ને તો એની અંદર શુદ્ધિ આવી જશે, અને એ જ કર્મો આપણને શાંતિ અને આનંદ આપશે. ચાવી એક જ છે, એ ચાવી તાળું બંધ પણ કરે છે અને તાળું ખોલી પણ આપે છે. એટલે કોઈ નવા કર્મ કરવાની જરૂર નથી. કરીએ છીએ ના એ જ કર્મ આપણને દુઃખ આપશે જો અમથા ને એમનામ કર્યા તો, પણ એ જ કર્મ જો ભગવાનને સંતને રાજી કરવા માટે કર્યા તો એ જ કર્મ આપણને શાંતિ આપશે. તો જો કર્મ ભગવાનને વિચાર સાથેની આપણી પ્રત્યેક ક્રિયા થશે તો એની અંદર શુદ્ધિ આવશે.
એટલા માટે જ યોગી બાપાના જીવનમાં જોયું કે શરૂઆતમાં યોગી બાપા જ્યારે જુનાગઢ હતા ત્યારે કુંકાવાવની અંદર યોગી બાપા ત્યાં વિચરણ માટે ગયેલા હશે. ત્યાં રસોઈ પછીના વાસણ ધોતા હતા એટલે ભગવાન ભગત નામના એક હરિભગત અને યોગીજી મહારાજ બંને વાસણ ધોતા હતા. અને વાસણ ધોવાની સાથે સાથે એમને ક્યારેક વાસણને કલાઈ કરવાની પણ આવતી હતી. તો ક્રિયા તો કરતા હતા, પણ જો યોગી બાપા આપણને સમજાવે છે કે યોગી બાપા કલાઈ કરતા હતા. બહુ સામાન્ય કામ લાગે, વ્યવહારનું કામ લાગે, પણ યોગી બાપા કલાઈ કરતા કરતા 1-2 મિનિટ થાય એટલે તરત પૂછે ભગવાન ભગત સ્વામી રાજી થશે ને? પછી પાછા આનંદમાં આવી જાય, વળી કલાઈ કરે, વળી કે હું આજે કરું છું સ્વામી રાજી થશે ને? એમ પ્રત્યેક ક્રિયાની અંદર યોગી બાપા એક અનુસંધાન રાખતા હતા કે સ્વામી રાજી થશે ને. અને આ જ રીતે ક્રિયા કરવાને માટે યોગી બાપા છે એને પૂછ્યું સ્વામી તમને ક્યારે મૂંઝવણ થઈ? યોગી બાપા કે ત્રિકાળમાં નહીં. એ જ કર્મ આપણે કરીએ છીએ, આપણને મંદિરમાં મૂંઝવણ થાય છે, સેવા ભક્તિ કરતા કરતા મૂંઝવણ થાય છે. યોગી બાપાને તો કેવી ક્રિયાઓ કરવી પડતી હતી, સિલકમાં 3 આના હતા, શરીરમાં 17 રોગ લઈને ફરતા હતા, ક્યારે મૂંઝવણ નહોતી થતી, કારણ કે એમનું પ્રત્યેક કર્મ એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટેનું હતું. તો આ લાભ થશે તો આપણા કર્મની અંદર કે સ્વામી રાજી થશે. ધારો કે આપણે નોકરી કરીએ છીએ, એમાં વિચાર કરીએ કે હું નોકરી કરું છું એમાં સ્વામી રાજી થશે, તો ક્યારે અપ્રામાણિકતા નોકરીમાં નહીં આવે. ધારો કે આપણે ઘરની અંદર વ્યવહારની જવાબદારી હોય તો હું એવા પ્રકારનો વ્યવહાર કરું છું કે જેથી સ્વામી રાજી થાય. હું એવા પ્રકારના બાળકોને સંસ્કાર આપું છું કે બાપા રાજી થશે. હું મંદિરની અંદર સેવા કરું છું, પૂજા કરું છું, તો એનાથી બાપા રાજી થશે. એકાદશી ગઈકાલે જ ગઈ તો એકાદશી મેં એવી રાજી કરી કે બાપા રાજી થવાના છે. તો કોઈ પણ કર્મમાં એક વિચાર કરો કે મારે સ્વામીને રાજી કરવા છે. એ દરેક કર્મ વ્યવહારનું હોય કે સત્સંગનું હોય, ભક્તિરૂપ બની અને શુદ્ધ થઈ જશે. અને રાજીપાના વિચાર સાથે જો ક્રિયા કરી તો આપણા મનમાં એ પણ ધ્યાન રાખીએ કે રાજીપો થશે તો લાભ શું થશે? તો અદ્ભુત લાભ છે. મધ્યના 45માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કદાચ ભૂલથી અજાણતા નરકમાં ગયા જેવું કર્મ થઈ ગયું હોય, સાધારણ કર્મ નહીં, જે કર્મનું ફળ આપણને નરકની પ્રાપ્તિ થવાની હોય એવું કર્મ એક વખત થઈ ગયું હોય, અને પછી સત્સંગનો યોગ થાય ને સત્સંગના યોગ પછી ગુરુ રાજી થાય એવું કર્મ થઈ ગયું, અને ભગવાન રાજી થાય એવું કર્મ થઈ ગયું, તો ભગવાન લખે છે કે નરકમાં ગયેલા કર્મ છે એનો નાશ થઈ જાય છે અને એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. તો ખાડામાં પડી ગયેલી વ્યક્તિને પણ જો ભગવાનને સંત રાજી થશે તો હિમાલયની ટોચ ઉપર પહોંચાડી દેશે. તો આપણા બધાથી માણસ માત્ર ભૂલને પાત્ર આવા નાના મોટા કર્મ છે એ આપણાથી થયા, પણ ગભરાવાની જરૂર નથી. હવેના કર્મો છે આપણે રાજી કરવા માટે કરીને જે દિવસે ભગવાનને સંત રાજી થઈ ગયા ને, પૂર્વના બધા જ કર્મો છે તરત જ બળી જશે અને નવા કર્મને કારણે પરમ પદની પ્રાપ્તિ થશે. બીજું કે આ વિચારને જાગૃતિ સાથે જો કર્મ કર્યું ભગવાનને સંત રાજી થઈ ગયા તો પ્રથમના 58માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જો ભગવાનને સંત રાજી થાય તો શું થાય? રંક હોય રાજા બની જાય. હવે આપણે આપણી રીતે મથીએ છીએ હું રાજા બની જાઉં, રાજા બની જાઉં, મારો વ્યવહાર સારો થાય, હું આર્થિક રીતે સુખી થઈ જાઉં, પણ ભગવાન જો રાજી થઈ ગયા કે સંત જો રાજી થઈ ગયા ને તો રંક હોય રાજા થઈ જાય. જેમ બાઉદીન કઠિયારો હતો, લાકડા કાપતો હતો, પરંતુ ગુણાતીતાનંદ સ્વામી એના ઉપર રાજી થઈ ગયા ને તરત જ કોઈ શક્ય જ નથી, પણ છતાં એના રાજીપાને કારણે કઠિયારો હતો એ બાઉદીન દિવાન બની ગયો. આજે પણ જુનાગઢની અંદર બાઉદીન સાયન્સ કોલેજ છે ના નામની, પણ થયું શું? સ્વામી રાજી થઈ ગયા. બીજું લખ્યું ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય ને રૂડા થઈ જશે. આજે ઘણા બધાના મનમાં મારા નસીબમાં નથી, મારા ભાગ્યમાં નથી, મારું ભાગ્ય ફૂટેલું છે અને એના કારણે કોઈ ગ્રહ જોવડાવીએ, કોઈ વીટી પહેરીએ, કોઈ વિધિ કરાવીએ, પણ ભગવાન અને સંત રાજી થાય છે એટલો સમય જોઈને રાજી કરવામાં કાઢીએ ને જો રાજી થઈ જાય ને તો ભૂંડા પ્રારબ્ધ રૂડા થઈ જાય છે. જેમ જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર માવાભાઈ કરીને એક હરિભગત બહુ જ ગરીબ હતા રાજકોટના, પણ ગુણાતીતાનંદ સ્વામી માટે એમને 2 પૈસાના મમરા લીધા ને એના મિત્ર મુસા હતા એને 2 પૈસાના મમરા આપ્યા. એનો વ્યવહાર સારો નતો પણ સ્વામીને પ્રસાદ સ્વરૂપે આપણે આપીએ એમ 2 પૈસાના મમરા લીધા. સ્વામી જમ્યા અને ખબર પડી કે એની આર્થિક સ્થિતિ સારી નથી, છતાં ઠાકોરજીની સેવા કરી. સ્વામી અંતરથી રાજી થઈને આશીર્વાદ આપ્યા અને તમે માની પણ નહીં શકો 2 પૈસાના મમરામાં સંતના રાજીપાથી એના પ્રારબ્ધ બદલાયા અને એના કારણ સ્વરૂપે થોડા સમયની અંદર એક નવી કંપની કરાંચીની અંદર ગયા, પછી એક બાંધકામની કંપની એને કરી અને માવા
મુસાઈન કંપનીના નામથી આજે પણ કામ કરે છે. તો ભૂંડા પ્રારબ્ધ છે, રૂડા થઈ જાય. જો રાજી થઈ જાય તો આપણે કેટલી એના માટે બીજી વ્યવસ્થાઓ કરીએ છીએ. સ્વભાવ ટળી જાય, રાજી થાય તો સ્વભાવ ટળી જાય. ઘણી વાર મંધાર્યું કરવાનો સ્વભાવ હોય, એનાથી કુરાજી થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી સુરત થી ગયા ત્યારે શાંતાનંદ ગોદડિયા કરીને એક સંત પણ ગયા, જોડે ગયા, ભીડો વેઠ્યો, વજન ઉંચક્યો, બધું કર્યું, પણ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા વગર ગયા હતા. એટલે પોતે ત્યાં ગયા અને મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને જોઈને રાજી થયા. મીઠાઈની બધી જે માટલીઓ હતી એ બધી આપી અને એક એક હરિભગતનું નામ બોલે ગુણાતીતાનંદ સ્વામી. મહારાજ એમને ભેટે, પછી સ્વામીને દયા આવી કે સ્વામી આને પણ મારી જોડે ભીડો વેઠ્યો, તમે એને પણ ભેટો. પછી મહારાજ કુરાજી થઈને ભેટે અને કુરાજી થઈને એવું બોલ્યા કે તમને 18 વખત ભેટતા મને તકલીફ ન પડી, પણ આને એક વખત ભેટતા તકલીફ પડી. કેમ? કારણ કે આ મંધાર્યું કરીને આવેલા છે. તો ઘણીવાર સત્સંગની અંદર આપણને ખબર ના હોય, આપણને એમ કે ના હું મારું ધાર્યું કરાવું, એમાં ભગવાનનો કુરાજીપો લઈ લઈએ છે. તો આવો સ્વભાવ ઘણીવાર જાણપણું નથી હોતું. મંધાર્યું કરવાની ટેવ હોય સત્સંગમાં, સેવામાં, પરિવારની અંદર. આપણને એ સ્વભાવ છે, આપણને ભગવાનને 100% કુરાજી કરીને રે એટલે પછી અશાંતિ થાય. ભગવાન કુરાજી થાય એટલે અંતઃકરણ ચાંડાળ જેવું થઈ જાય. એટલે તમને કોઈ રીતે પૂજા ભજન ભક્તિમાં સુખ આવે જ નહીં. અર્થ બળેલા કાશને જેમ ધૂંધવાયા જ કરીએ તો આપણે કુરાજી નથી કરવા. પેલા એ જાણપણું રાખીએ, પછી રાજીપાનો વિચાર. પ્રથમના 10મા વચનામૃતમાં મહારાજે સેવકરામની વાત કરી. સેવકરામ માટે મહારાજે નીલકંઠમણી સ્વરૂપે ખૂબ એના માટે બધું કર્યું, પણ પેલાને એવો કોઈ વિચાર જ નહીં કે હું આને રાજી કરું કે કુરાજી કરું. એવો કોઈ વિચાર જ નતો ને એના પરિણામ સ્વરૂપે ભગવાનની કોઈ કદર જ કરીને એમની સામે કઈ જોયું જ નહીં. એના પરિણામ સ્વરૂપે એવું થયું કે મહારાજે પછી થયું કે આ કર્યા કૃત્યને જાણતો નથી એટલે કૃતજ્ઞ છે એવું સમજીને ભગવાન કુરાજી થઈ અને એનો ત્યાગ કરી દીધો. તો જો ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે, આ શરીર આપ્યું છે, આપણી કેટલી બધી સંભાવના કરે છે, આપણા બાળકોની સંભાવના કરે છે, આપણી નોકરી માટે, ધંધા માટે રાત્રે જાગી જાગીને પ્રાર્થના કરે છે, સંસ્કાર માટે મંદિર કરી આપ્યું છે, આવી રીતે સંતોની કથા વાર્તાઓનું આયોજન કરી આપે છે. એના આશીર્વાદથી આપણું PR થયું, નોકરી ધંધા સેટ થયા, આટલું બધું થયું, પણ હું ભગવાનનો ભાગ નથી કાઢી શકતો. તન મન ધનથી સેવા કરવાની અંદર હું ભગવાન એમાં કુરાજી થઈ જાય છે. હું સમય કાઢીને ભગવાનની નિયમિત રીતે ભક્તિ નથી કરી શકતો. ભગવાને સમય આપ્યો તો અઠવાડિયામાં 2 દિવસ ઘર સભા નથી કરી શકતો. એમાં કુરાજી ખબર નથી ને કુરાજી પો લઈ લઈએ જ અને પછી કૃતજ્ઞ જાણીને ભગવાન કદાચ છોડી દે. આપણને બધું આપ્યું તો હું સવાર સાંજની આરતી ના કરી શકું, ભગવાનને ઘરમાં થાળ ના કરી શકું, થોડી ભક્તિ મારાથી ન થાય, શરીર આપ્યું છે તો એનાથી હું આટલું નહીં કરી શકું. આવો જો વિચાર નહીં હોય તો ઘણી વાર બસ અમથા જીવનની અંદર દિવસો પસાર થશે. પ્રમુખ સ્વામી મહારાજ કરતા દિન કટણી થશે. કોઈ એમાંથી ફળ મળવાનું નથી, ફક્ત દિવસો કપાતા હશે, ઉંમર થતી હશે એવું લાગશે. પણ આપણે આનું જાણપણું રાખીએ કે ના, પેલા મારે ભગવાન કુરાજી થાય ને એવો સ્વભાવ છોડી દેવો છે. મુક્તાનંદ સ્વામી કહ્યું છોડી દેવો છે અને રાજી થાય એના માટેનો પ્રયત્ન કરવો છે, આ વિચારને રાખવો છે. તો હવે રાજી કેવી રીતે થાય એ પણ જાણી લઈએ કે કેવી રીતે રાજી થાય. તો મહારાજે વચનામૃતની અંદર પ્રથમના 58માં કહ્યું, મહારાજ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, માન આ બધા સ્વભાવ છે ટળે ભાવે રે તો ભગવાન રાજી થાય છે. નિષ્કપટપણે સત્સંગ કરે તો રાજી થાય છે. કેટલી નાની વસ્તુ છે. જો એમને ત્યાગ કરી દેવું નથી કહ્યું, પણ શું કહ્યું કે ટળે ભાવે રે. ટળે ભાવે નો અર્થ એવો થાય છે કે મારે ટાળવા છે, આ ખરાબ વસ્તુ છે, સત્સંગમાં આવું શોભે નહીં. આવો ટળે ભાવે સ્વભાવ રે કે મારે ગુસ્સો આવી જાય છે, મને ઈર્ષા આવી જાય છે, મને માન આવી જાય છે, તો આ ટળે ભાવે એનું દુઃખ લાગે. એના પછી કંઈક આવી ગયો હોય આવો સ્વભાવ તો કંઈક 2 માળા કરી લઈએ, દંડવત કરી લઈએ, એકાદ ટાઈમનું ખાવાનું છોડી દઈએ, કંઈક પ્રાયશ્ચિત કરી લઈએ તો એ ટળે ભાવે રે. એટલે ગુણાતીતાનંદ સ્વામી સાદી ભાષામાં કે સ્વામી કે રુચિ તો સારી રાખવી તો અંતે રુચિ સહાય કરશે. તો સ્વભાવને કાઢવા છે, ભગવાન રાજી થાય એવી રુચિ રાખીએ અને આમ ખરાબ કર્મો છે એનો એના વિશે ટાળવાનો સ્વભાવ રાખીએ કે આ ભગવાનને શોભેવું નથી, ખરાબ છે, મારાથી છૂટતું નથી, પણ આ ખરાબ છે એટલું તો રાખીએ. તો ટળે ભાવે રે ને તો સ્વભાવ ટળે. તો આપણે ટળે ભાવે રાખીએ તો રાજી થશે અને બધું જ થશે. ગુણાતીતાનંદ સ્વામી મને વાતોની અંદર લખેલું છે. સ્વામી કે છે ભગવાન રાજી ક્યારે થાય? સ્વામી કે ભજન કરતા કરતા ક્રિયા કરે તો અંતર ટાઢું રહે, અંતર ટાઢું થઈને મોટા પુરુષ રાજી થાય ને જો મોટા પુરુષ રાજી થાય તો એનો જીવ સુખ્યો થઈ જાય છે. તો શું કહ્યું? ભજન કરતા કરતા ક્રિયા કરીએ.
તમે નોકરી કરતા હોય કઈ વાંધો નહીં, પણ ભજન કરતા કરતા કરો. શરૂઆત એવી રીતે કરીએ, કદાચ ભજન કરતા કરતા અઘરું છે, પણ ભજન પણ મહિમાથી ભજનના ટાઈમે કરી લઈએ અને પ્રવૃત્તિના ટાઈમે પેલા બંનેનું બેલેન્સ કરતા થઈએ. પેલું એ કરીએ, એક પણ ભજન, ભક્તિ કે સત્સંગ સંબંધી ક્રિયા ખોટી છે, જરૂર નથી એવો ક્યારે વિચાર ન કરીએ. બધી જ ક્રિયાનો સમય કાઢીએ. પેલા જો રાજી કરવા હોય, અંતરમાં ટાઢું રાખવું હોય તો કરીએ. પૂજાના ટાઈમે પૂજા, આરતીના સમયે આરતી, થાળના ટાઈમે થાળ, માનસી ટાઈમે ચેષ્ટા, જે પણ છે ને કરીએ. બીજું પછી આગળ એક સ્ટેપ વધીએ કે ક્રિયા છે એ કરીએ પણ એમાં ભજનની ટેવ પાડીએ. ભજન કરતા કરતા ક્રિયા કરીએ. આ સ્વામીને બહુ જ ગમતું. ગુણાતીતાનંદ સ્વામી જાગા સ્વામીને કહ્યું કે બે બેલા ઓછા ગળાશે તો વાંધો નહીં, પણ ભજન કરતા કરતા ક્રિયા કરો. એમ આપણે નોકરી ધંધામાં ભજન કરતા કરતા કરીએ, મંદિરમાં કામ કરીએ તો ભજન કરતા કરતા કરીએ. કદાચ થોડું ઓછું થશે પણ ભજન કરતા કરતા કરશો ને તો અંતરમાં ખરેખર શાંતિની એક અનુભૂતિ થશે. ભગતજી મહારાજ થી આપણને એમના પ્રસંગથી ગુણાતીતાનંદ સ્વામી સમજો. ભગતજી મહારાજ વાસણ ધોતા હતા, કંસાર ચોંટી ગયેલો હતો અને સેજ બળ કરીને ઉખાડવા ગયા અને વૃત્તિ તૂટી. ગુણાતીતાનંદ સ્વામી સભામાંથી અને ભગતજી મહારાજને કહ્યું કે આમ ગોબરો થઈને શું ક્રિયા કરે છે? ભગતજી મહારાજને એવું કહ્યું હોય તો આપણે બધા જ આપણી છાતી ઉપર હાથ રાખીને વિચારો કે આપણે આખો દિવસ ગોબરાઈમાં જ પડ્યા છીએ. કયા વખતે ભગવાનને સંભાળ્યા? ભગવાન સંભાળતી વખતે જગતને યાદ કરીએ. પૂજામાં, માનસીમાં ભગવાન સંભાળવા બેઠા તો જગત યાદ આવે છે. તો જો એમને ઈચ્છા છે કે ભજન કરતા કરતા ક્રિયા કરીએ. અને ત્રીજો પ્રકાર છે કે આપણી ક્રિયા એ જ ભજન બની જાય. તમે નોકરી કરો ને એ જ ભજન બની જાય. જો રાજીપાનો વિચાર મૂકો તો ભજન બની જાય. મહારાજે મધ્ય 11માં જેમ કહ્યું, તમે જો દાદા ખાચરે કઈ નવી ક્રિયા કરી છતાં મહારાજના માળાના મણકામાં આવી ગયા. દેવજી ભગતે કયું નવું કાર્ય કર્યું? બધું વ્યવહારનું જ કરતા હતા. પર્વતભાઈ સારામાં સારી ખેતી કરતા હતા, માળાના મણકામાં આવી ગયા. ગોવર્ધનભાઈ કેટલો વ્યવહાર કરતા હતા, તમારા બધા કરતા વધારે હતા, પણ રાજીપાના વિચાર સાથે હતા તો માળાના મણકામાં આવી ગયા. શિક્ષાપત્રીમાં અમરીશ રાજા અને જનક રાજાની વાત કરી, કેટલો વ્યવહાર હશે, પણ ભજન કરતા 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 હતા તો એ ભક્તિ બની ગયું. તો ભજન એ જ ભક્તિ, ક્રિયા એ જ ભક્તિ બની જશે જો રાજીપાનો વિચાર હશે. તો આપણે આ બાજુ છીએ કે રાજીપાના વિચાર સાથે કરીએ તો ક્રિયા છે ને એ જ આપણી ભક્તિ બની જાય. તો આ બધું જ મૂકી આપણા સત્સંગનો અદ્ભુત એક પાયાનો વિચાર છે. મારે મારા ગુરુ મહંત સ્વામીને રાજી કરવા છે. દુનિયાને રાજી કરવાનું છોડી દઈએ, કોઈ દિવસ થાય એવી છે જ નહીં. સ્વામીએ શંકર ભગવાન પાર્વતીના પોઠિયાના દ્રષ્ટાંતથી સમજાયું છે. એમાં સમય ન બગાડીએ, ભગવાન અને સંત તરત રાજી થઈ જાય એવા છે. તો એ રાજી થાય એના માટે જ ક્રિયા કરીએ. જે સત્સંગ સંબંધી ક્રિયા છે પણ અમથી ના કરીએ, કરવા ખાતર ના કરીએ, એક પરંપરાની રીતે ન કરીએ, પણ રાજી કરવાનો વિચાર જાગૃતિ પૂર્વક અને આયોજન સાથે જો ઉમેરતા જશું તો આપણને એક અનુભવ થશે. તો આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બધા જ સારી ક્રિયા કરીએ છીએ, દૂધ જેવી ક્રિયા કરીએ છીએ, પણ એ દૂધની અંદર જેમ કેસર ઉમેરવાથી એનું રૂપ, રંગ અને સ્વાદ બદલાય છે, એવી જ રીતે આપણી દરેક ક્રિયામાં બાપાને રાજી કરવા છે. એક જો વિચાર ઉમેરાઈ જશે ને એની એ જ ક્રિયા સુગંધિત થઈ જશે, એની એ જ ક્રિયા સુખદ થઈ જશે અને અંતરની અંદર શાંતિ થશે. સ્વામી આશીર્વાદ આપ્યા છે કે એનો જીવ સુખ્યો થઈ જશે. તો આપણે એ દિશા તરફ જઈએ અને એમના રાજીપા દ્વારા આપણા જીવને પણ સુખ્યો કરી છતીદેહ અક્ષરધામની અનુભૂતિ કરી શકીએ. એ માટેનો બુદ્ધિયોગ આપણને દરેકને આપે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.